કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણા 12મા ધોરણની પરીક્ષાઓ ખૂબ જ નજીક આવી રહી છે અને એના માર્ગદર્શન રૂપે અમારી સંસ્થા અને અમારા બધા સૌ શિક્ષક મિત્રોનું આપને પરીક્ષામાં શોર્ટ ટર્મ અને ખૂબ જ ઝડપથી રિવિઝન થાય એ માટે માર્ગદર્શન પૂરું પાડવા માંગીએ છીએ. પહેલાં તો સૌપ્રથમ તો બોર્ડની પરીક્ષાઓમાં જે પેપરનું વેઇટેજ છે એ પ્રમાણે અમે તમને ચેપ્ટર વાઇઝ રિવિઝન કરાવીએ છીએ અને જેવી રીતે સૌથી વધુ અઘરા એટલે કે જેમાં સૌથી વધારે તમને માર્ક્સ જઈ શકે તેવા ચેપ્ટરો છે એમાં અમે તમને મદદરૂપ થવા માંગીએ છીએ. ચલો સૌપ્રથમ તો હું પાર્ટ 2 એકાઉન્ટન્સી નામાના મૂળ તત્વોમાં પાર્ટ 2માં પહેલું ચેપ્ટર જેનું નામ છે શેરમૂડીના વ્યવહારો તેનું રિવિઝન આપણે કરાવીશ. એમાં જે અઘરા પોઈન્ટ્સમાં ગણાય છે એવું શેર જપ્તીનું પોઈન્ટ્સ. શેર જપ્તીનો પોઈન્ટ્સ જેવી રીતે શેર તમે 3 અલગ અલગ રીતે બહાર પાડી શકો છો. કઈ રીતે બહાર પાડી શકાય? તો કે 1 નંબર ઇક્વિટી શેર મૂળ કિંમતે બહાર પાડી શકાય, સેકન્ડ નંબર શેર વટાવથી બહાર પાડી શકાય અને શેર પ્રીમિયમથી બહાર પાડી શકાય. આ ત્રણ સંજોગોમાં શેર જપ્તીની કઈ આમનોંધ થાય છે એનું આપણે ક્વિક રિવિઝન કરીશું. પહેલાં તો ઇક્વિટી શેર મૂળ કિંમતે બહાર પાડો. આની જે આમનોંધ છે એની પાછળનું લોજિક અને બધું આપણે આમાં ક્રમશર સમજીશું. પહેલાં તો આ જે રિવિઝન છે આખું પાઠ્યપુસ્તક આધારિત છે, એટલે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ છે એના જે પાઠ્યપુસ્તકો છે એના આધારે અમે રિવિઝન કરાવી રહ્યા છીએ આપણે. તો એનો મતલબ એ થયો કે તમારી પાસે અમે રિવિઝનમાં જે સારા અને જે પૂછી શકાય તેવા જે દાખલાઓ છે એનું રિવિઝન આપણે આમાં કરાવી રહ્યા છીએ. તો પહેલાં તો સૌપ્રથમ ઇક્વિટી શેર મૂળ કિંમતે બહાર પાડવા. મૂળ કિંમતનો મતલબ એ થયો કે ઇક્વિટી શેર 10 રૂપિયાનો શેર હોય તો કંપની જાહેર જનતાને ₹10માં જ બહાર પાડે છે, એટલે કે લોકો પાસેથી 10 રૂપિયા જ મંગાવે છે. જો કંપની વટાવે બહાર પાડે, વટાવનો મતલબ એ થયો કે કંપની શેરની જે દાર્શનિક કિંમત એટલે કે છાપેલી કિંમત હોય તેના કરતાં ઓછી રકમથી બહાર પાડે તો એને શેર વટાવથી બહાર પાડ્યા કહેવાય. દાખલા તરીકે 100 રૂપિયાનો શેર હોય તો કંપની વધુમાં વધુ કોઈ પણ શેર ઇક્વિટી શેર કંપની નવા બહાર પાડતી વખતે વધુમાં વધુ 10% વટાવથી બહાર પાડી શકે છે તે. અને પ્રીમિયમમાં એમાં કોઈ મર્યાદા નથી, એટલે કંપની ગમે તેટલી રકમ પોતાના પ્રતિષ્ઠા અનુસાર પ્રીમિયમથી શેર બહાર પાડી શકે છે. તો પહેલા શેર જપ્તીમાં પહેલા આપણે શેર મૂળ કિંમતે બહાર પાડી એની જપ્તીની આમનોંધની થોડુંક રિવિઝન કરીએ છીએ. દાખલા નંબર 20 જેમાં શોર્ટ સમ આપણને આપેલા છે. 20માં દાખલાનો પહેલો સમ પેજ નંબર 66 ઉપર. એમાં કંપનીએ 10/1 500 ઇક્વિટી શેર જપ્ત કર્યા છે. તો 500 શેર કંપની જપ્ત કરે છે એનો મતલબ એ થયો કે ઇક્વિટી શેર મૂડી ખાતું અત્યાર સુધી કંપનીએ 500 શેરનું જમા કર્યું હશે. જપ્ત કરે છે એટલે કંપની શેર જપ્ત નથી કરતી, પણ શેર હોલ્ડરોનું જે લોકો શેરના પૈસા નથી ભરતા એ લોકોનું ખાતું કંપની જમા કર્યું હોય તે ઉધાર કરી દે છે, એટલે કે એ લોકોનું નામ સભ્યપદમાંથી રદ કરી દે છે. તો આ માટે અત્યાર સુધી કંપનીએ શેર મૂડી ખાતું જમા કર્યું હોય તો હવે કંપની શેર મૂડી ખાતું ઉધાર કરે છે. તો એની જપ્તીની આમનોંધ કંપની 500 શેર જપ્ત કરે છે એટલે આપણી આમનોંધ થશે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. કંપની 500 શેર જપ્ત કરે છે, 10 રૂપિયાની દાર્શનિક કિંમત છે અને કંપનીએ 10 રૂપિયા જ અત્યાર સુધીમાં મંગાવ્યા છે એટલે 5000 રૂપિયા. એમાં કંપનીને મંજૂરીના 3 અને હપ્તાના 3 નથી ચૂકવાયા, એટલે અત્યાર સુધીમાં કંપનીએ જે પણ હપ્તા મંગાવ્યા છે એમાં 3 આજે 500 શેર પર મંજૂરીના 3 નથી મળ્યા એટલે કંપનીએ એટલી રકમથી મંજૂરીનું ખાતું બાકી રાખ્યું, એટલે કંપની આ રકમ ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા કરે છે. મંજૂરીની જે રકમ નથી મળી તે, તો મંજૂરીની 500 શેર ઉપર 3 રૂપિયા લેખે રકમ નથી મળી એટલે 1500 રૂપિયા રકમ નથી મળી. ત્યારબાદ હપ્તાની રકમ પણ 500 શેર પર નથી મળી એટલે તે ઇક્વિટી શેર હપ્તા ખાતે 500 ગુણ્યા 3 એટલે 1500. તો 10 રૂપિયાના શેરમાં 3 ને 3 6 કંપનીને મળ્યા નથી, તો કંપની પાસે એ શેર હોલ્ડરના 500 શેર પર માત્ર 4 રૂપિયા જ જમા થયા છે. તો આ રકમ કંપની જપ્તી ખાતે લઈ જાય છે, એટલે જપ્તી ખાતે જે રકમ શેર હોલ્ડરે મૂડી પેટે જે ભરી હોય તે રકમ આવે, એટલે 10 રૂપિયાના શેર ઉપર એને 6 નથી ભર્યા એટલે 4 રૂપિયા ઇક્વિટી શેર જપ્તી ખાતે
2000. તો આ થઈ શેર જપ્ત કરવાની આમનો. શેર જપ્ત કરવાની આમમાં મૂડી ખાતું ઉધાર થાય, કારણ કે અહીંયા કંપની શેર હોલ્ડરનું ખાતું જમા હોય છે અત્યાર સુધી નથી ભરતો એટલે એનું મૂડી ખાતું ઉધાર કરે છે. એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર. અત્યાર સુધીમાં કંપનીએ પૂરેપૂરા 10 રૂપિયા મંગાવ્યા છે એટલે 500 શેર ઉપર 10 રૂપિયા લેખે 5000 રૂપિયા થશે. મંજૂરીની રકમ કંપનીને 3 રૂપિયા નથી મળી એટલે ઇક્વિટી શેર મંજૂરી ખાતે 500 × 3 1500, હપ્તા ખાતે 500 × 3 1500 અને જેટલી રકમ મળી છે તે ઇક્વિટી શેર જપ્તી ખાતે. બીજી આમનો શેર બહાર પાડવાની. કંપની આ 7 રૂપિયામાં શેર બહાર પાડે છે એટલે કંપનીને પૈસા મળશે 7 રૂપિયા. કંપની ધારાની જોગવાઈ મુજબ કંપની પોતાના બધા જ વ્યવહારો બેંક દ્વારા કરે છે, એટલા માટે આ રકમ કંપનીને 7 રૂપિયા 500 શેર ઉપર બેંક ખાતે મળશે. એટલે 500 × 7 એટલે 3500 રૂપિયા કંપનીને આ શેર ઉપર મળે છે. અહીંયા કંપની એક શેર ઉપર 3 રૂપિયા ઓછા લે છે. આ રકમનું કંપનીને જે પણ નુકસાન થાય છે તે રકમ કંપની જપ્તી ખાતેથી લાવે છે. જપ્તી ખાતે એટલે કે જે અગાઉનો શેર હોલ્ડર હોય એને જેટલા રૂપિયા ભર્યા હોય એમાંથી 3 રૂપિયા શેર દીઠ કંપનીને નુકસાન થાય છે એટલે 500 × 3 એટલે 1500 રૂપિયા. અને કંપની તો શેર પૂરેપૂરી 10 રૂપિયાની કિંમતનો આપે છે એટલે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા 5000 રૂપિયા જે અગાઉ તમે ઉધાર કર્યા હતા તે. અને 3 નંબર શેર જપ્તી ખાતું કામચલાઉ ખાતું છે એટલે એનો ઉપયોગ માત્ર શેર જપ્ત કરી અને ફરી બહાર પાડતી વખતે જે નુકસાન થાય છે એને પહોંચી વળવા માટે થાય છે. એટલે કંપનીના ચોપડામાં શેર જપ્તી ખાતું 2000 થી જમા હતું, ફરી બહાર પાડે ત્યારે 1500 નો ઉપયોગ થયો તો હવે કંપની પાસે 500 રૂપિયા શેર જપ્તીના રહ્યા છે. તો આ જે શેર જપ્તીની રકમ છે કંપની માટે મૂડી આવક. મૂડી આવકનો મતલબ એ થયો કે ક્યારેક જ આવક થતી હોય તેવી. તો આ જે મૂડી આવક છે એ કંપની મૂડી અનામત ખાતે જમા કરે છે. તો ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે આ 2000 ની રકમમાંથી 1500 બાદ કરતા જે રકમ આવે તે 500 રૂપિયા. આ થઈ તમારી શેર મૂળ કિંમતે બહાર પાડ્યા અને જપ્ત કરવાની આમનો. હવે ત્યારબાદ ઇક્વિટી શેર વટાવે બહાર પાડ્યા હોય એની જપ્તીનો પણ આપણે અભ્યાસ કરીશું. પણ ઇક્વિટી શેર વટાવે બહાર પાડ્યા છે તો કંપની વટાવે જ્યારે પણ શેર બહાર પાડે છે એટલે કંપનીને આ એક મૂડી સ્વરૂપનું નુકસાન થાય છે એટલે કંપની વટાવ ખાતે ઉધાર કરે છે. પણ જ્યારે શેર જપ્ત કરે એટલે કંપની આ જે નુકસાનનું ખાતું છે ક્લોઝ કરી દે છે એટલે કે જમા કરી દે છે. એટલે જો તમે ઇક્વિટી શેર વટાવથી બહાર પાડ્યા હોય અને જપ્ત કરતા હોય તો તમારી પાસે જે વટાવનું ખાતું જેટલા શેર જપ્ત કરો છો તેનું એ વટાવ ખાતું અગાઉ તમે ઉધાર કર્યું હોય, જપ્ત કરો છો એટલે હવે આ ખાતું કેન્સલ કરવું પડે એટલે ઇક્વિટી શેર વટાવ ખાતું જમા થશે. અને જ્યારે ફરીથી કંપની રીઇશ્યુ એટલે કે કંપની ફરીથી શેર બહાર પાડે જપ્ત થયેલા તો ત્યારે આ વટાવ ખાતું ફરીથી ઉધાર થાય છે. તો સાદી જપ્તી ની આમનો તો થોડી ઘણી સહેલી છે પ્રમાણમાં વટાવ અને પ્રીમિયમ કરતા. તો ઇક્વિટી શેર મૂળ કિંમતે બહાર પાડ્યાની જપ્તી પછી ઇક્વિટી શેર વટાવે બહાર પાડ્યાની જપ્તીની ગણતરી આપણે કે સમજૂતી જોઈએ છે. તો અહીંયા દાખલા નંબર 20 નો ત્રીજો પોઈન્ટ તો જેમાં કંપનીએ 100 નો એક તેવા 200 શેર 10 ના વટાવે બહાર પાડ્યા છે જે જપ્ત કરવાના છે. તો એની આમનો અગાઉ આપણે જે જોઈ છે એ જ પ્રમાણે